આ જગ્યા છે આદેશ આશ્રમ ચેતન હનુમાન. અહીંયા હરેક રોગના ઈલાજ થાય છે ફ્રી ઓફમાં. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ થોરકાંડ, જે આદેશ આશ્રમ બહુ વખણાય છે, ત્યાં આપણે આવ્યા છીએ. અને ત્યાં બાપુની સેવા પણ બહુ સારી છે. અત્યારે તમે બોર્ડ જોઈ લો, થોરકાંડ રોડ ઉપર જે બોર્ડ મારેલું છે ને, એ જ બોર્ડ અને એ જ આશ્રમ, આદેશ આશ્રમ. તો અત્યારે જો આપણે જાય છીએ અંદર આવે, અને અંદર ગેટની અંદર જતા જો ફૂલ ટ્રાફિક તમને જોવા મળશે, બરોબર. તો ફોર વ્હીલર પણ ઘણી બધી પડી છે અને માણસો પબ્લિક પણ ઘણી બધી આવે છે. કેમ સોમવારે બંધ રહેશે, એટલે રવિવારે વધારે ટ્રાફિક હોય, સોમવારે બંધ રહેશે અને સોમવારે તો રજા રહેશે, બરોબર છે. તો જો અત્યારે અંદર આપણે આવી ગયા છે અને ટ્રાફિક પણ ફૂલ દેખાય છે તમને, જોવા પણ ટ્રાફિક મળે છે અને ફોર વ્હીલર પણ ઘણી બધી પડી છે. અને બાપુનું સેવા છે બહુ સરસ, સેવાનું કામ બહુ સારું અને તરત જ દર્દીને સારું થઈ જાય છે, બરોબર. બીજો ધક્કો લગભગ ખાવો નથી પડતો, બહુ વધારે હોય તો જ ખાવો પડે, બાકી બીજો ધક્કો ખાવો નથી પડતો. અને બાપુનો સેવાનો ટાઈમ છે 9 થી 12, અને પછી 2:30 કે 3 કે પછી જેવો ટાઈમ, જેવી ટ્રાફિક પ્રમાણે બપોર પછીનો ટાઈમ લેશે બાપુ, બરોબર છે. તો જુઓ તમે આ ટ્રાફિક જોઈ લો, ફૂલ ટ્રાફિક છે, ફોર વ્હીલર બધી પડી છે અને માણસો પણ અત્યારે પબ્લિક પણ ઘણી બધી છે આવેલી અત્યારે. તો જુઓ તમે આ વિડીયો, અને વિડીયોને લાઈક કરી દેજો, ફેસબુક પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબ ચેનલની અંદર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલશો. તો જો તમે આ વિડીયો અને બાપુનું કામ પણ વિડીયોની અંદર તમે જોઈજો, અને પછી બાપુ શું કહેશે એ પણ તમે પૂરેપૂરું સાંભળજો. બાપુ આ વિડીયોની અંદર એડ્રેસ પણ જો આપી દેશે, તો એડ્રેસ પણ આપણે પૂછવાની કોઈ જરૂર નથી. જો અને ખાસ સોમવારે એક દિવસ રજા રહેશે, બાકીના દિવસોમાં ચાલુ જ રહે છે. જે લોકો બહારથી આવતા હોય એ લોકોએ વહેલું આવવું, વહેલું આવી અને ટોકન મેળવી લેવું, તો 100% એનો ટાઈમ સર એને લઈ લેશું અને એના દર્દનો ઈલાજ કરી આપશું. મારી એક જ ઈચ્છા છે, બચપણથી આજ લગનની જગત કલ્યાણ મારું કલ્યાણ છે.